પુષ્ટિ માર્ગમાં આવીને પણ આ ત્રણ વસ્તુ જે નથી પામ્યા એને શું આનંદ પામ્યો? એક ડોલનો ગુલાલ, બીજું અન્નકૂટની સખડી અને ત્રીજો નંદ મહોત્સવનું દહીં. આ ત્રણ જણે નથી પામ્યા એને શું આનંદ પામ્યો? આ તો પુષ્ટિ માર્ગના વિશેષ ઉત્સવો છે. અને ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ. ઉત્સવ કોને કહેવાય? જે સર્વ લૌકિકની વિસ્મૃતિ કરાવી દે એને જ ઉત્સવ કહેવાય. જોના નંદ મહોત્સવમાં ઉછાળતા હોઈએ અને ગમે તેટલા મોટા શેઠ હોય, ગમે તેટલા ભણેલા હોય, ગમે તેટલા હોય, એમ થાય કે ઠાકોરજીની પ્રસાદી મળે. કેવું આપણે આપણો બધો અહંકાર ભૂલી જઈએ. મૂળ વાત શું છે? લૂંટવું જ જોઈએ, દરેકે લૂંટવું જોઈએ. ત્યારે એમની વાત હવે આવા તો 100 હું ખરીદી શકે, પણ એ નંદ મહોત્સવનો પ્રસાદ શું કહેવાય? આ તો લૂંટવાનો, આ તો કૃપા લૂંટવાનો અવસર છે. ત્યારે પોતાના સામર્થ્યનો વિચાર ન કરાય. જ્યારે પણ પ્રભુની સેવામાં જાઓ ત્યારે પોતાના લૌકિક સામર્થ્યની વિસ્મૃતિ કરીને જાઓ. ક્યારે પણ હું સમર્થ છું, હું બુદ્ધિમાન છું, હું બીજા કરતા ચતુર છું, હું બીજા કરતા વધારે સામર્થ્ય વાળો છું, આ જો યાદ રાખીને જશો ને તો સેવાનું સુખ નહીં લઈ શકો. સેવા શેઠને નથી મળતી, સેવા સેવકને મળે. પવિત્ર વિચારોને પકડી રાખીએ ને તો આપણે ગુરુના સાનિધ્યમાં જ છીએ. ગુરુને પગે પડવા કરતા એના પગલે ચાલવું સારું. આપણે પગે તો પડીએ છીએ દોડીને, પણ એના પગલે ચાલીએ. મૂળ વાત છે એના પગલે પગલે ચાલવું. એના બતાવેલા પગલે ચાલવું એટલે એના બતાવેલા માર્ગ ઉપર ચાલવું. આટલી વસ્તુ જીવનમાં ગુમાવવી નહીં. એટલે ભાવ સંશુદ્ધિ, ઉત્તમ ભાવ કડવા અનુભવથી પણ ગુમાવવો. તપોમાં આ મનના તપ છે. અને ગોપોના ભરોસે ગોકુળ રાખીને ગયા અને આવ્યા વસુદેવજી પાસે. વસુદેવજીને કહ્યું મારે આ રીતે બાળક થયા અને વધાઈ આપી. તમારું બાળક એ મારું બાળક છે. નંદ બાબા એમ સમજ્યા કે આત્મીયતા બતાવે છે. હા, મારું બાળક એ તમારું, તમારું એ મારું, એક જ છે ને, આપણે કેવી જુદા છે. વસુદેવજી કહેવા લાગ્યા કે મને ભય છે. આ રીતે ગોકુળને તમે એકલું મૂકીને આવ્યા, ત્યાં કંઈક ઉત્પાત થશે. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. અને સુખદેવજી વર્ણન કરતા કહે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુ સચાર નિઘનંતિ પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા, કંસે મોકલેલી કેવી છે? ઘોરા, બાલઘાતી, બાળકોને મારનારી. અને એ પૂતનાએ વિચાર કર્યો કે હું ક્યાં નાના બાળકોને ગોતવા જઈશ? કંસે મને મોકલી તો છે, એમ કરું સ્તનમાં વિષ લગાવીને જાઉં અને જેટલા નવજાત બાળકો નવા જન્મ્યા હોય બધાને મારી નાખું. આમાં હું ક્યાં ગોતવા જઈશ કે કોણ કંસનો શત્રુ છે? એટલે વિષ લગાવીને પૂતના સુંદરીનું રૂપ લઈને પૂતના પ્રવેશ કરે. એટલે કે આપણા ધર્મશાસ્ત્રોમાં 2 પાત્રોથી સાવધાન રહેવાની જરૂર છે. અને આ બધા વ્યક્તિઓ નથી, આ બધી વૃત્તિઓ છે જે ક્યાંક ને ક્યાંક આપણા બધાની ભીતર કામ કરતી હોય છે. આ ધેનુકાસુર, અઘાસુર, બકાસુર આ બધા આવશે, બધા અધ્યાસો છે. આ બધા અસુરો નથી, વ્રજ ભક્તોની ભીતર રહેલી આસુરી વૃત્તિઓ છે. અને ભગવાન એ આસુરી વૃત્તિઓને મારી અને એમને રાસ માટે તૈયાર કરે છે વ્રજ ભક્તો. તો આ વૃત્તિઓ જેમ ભાગવતની પૂતના અને રામાયણની મંથરા, જે ખોટો વિચાર આપી જાય ઘરમાં એ મંથરા કહેવાય, અને જે આપણા પવિત્ર વિચારોને લઈ જાય એ પૂતના કહેવાય. સમાજમાં ઘણા મળે, તમે ઘણા પવિત્ર વિચાર કરો કે બસ હવે તો ઠાકોરજી પુષ્ટાઈ લેવા છે, એટલામાં કોઈ મળે. હમણાં પુષ્ટાવા હતા, હજી તો ઉંમર નાની છે ને આટલી જવાબદારી છે, પછી સચવાશે નહીં, અપરાધ લાગશે ને દોષ લાગશે ને આમ એવા ડરાવી દે. પેલા ના હમણાં નથી પુષ્ટાવા. કોઈ પુણ્ય ને ભક્તિ કરવા જતું હોય એને પ્રોત્સાહન આપવાની જગ્યાએ ડરાવવો એ પણ અપરાધ છે, એ પણ દોષ છે. કોઈનો ઉત્તમ સંકલ્પ છે, આપણે કેમ નડનાર, આપણે કેમ વિક્ષેપ કરીએ? એ ઉત્તમ કાર્ય કરવા જઈ રહ્યા છે તો એને પ્રોત્સાહિત કરે. તો પવિત્ર વિચારોને લઈ જાય પૂતના અને ખોટો વિચાર આપી જાય મંત્ર. બધું જ બરાબર ઘરમાં ચાલતું હોય પણ એક વિચાર ખોટો એવો કોઈ મૂકી જાય, આ મંથરા વસ્તુ. અને એટલા માટે સત્સંગની જરૂર છે. કારણ આ વૃત્તિઓ પ્રવેશે ને ત્યારે જ એમને ઓળખી લેવી જરૂરી છે. કારણ જો ઓળખશો નહીં, આ તો સુંદરીના રૂપ લઈને આવશે.
મૂળ રૂપે આવે તો માણસ ઓળખી પણ શકે, પણ આ તો સ્વજનો બનીને આવે, મિત્રો બનીને આવે, સગા બનીને આવે, અનેક પ્રકારના સુંદરીના રૂપ લઈને આવે, પણ જે મનને બગાડી જાય એ પૂતનાવતી, મંથરાવતી. પૂતના આવી રહી છે બ્રજમાં. જેટલા નવજાત બાળકો છે એને સ્તનપાન કરાવતા કરાવતા એના પ્રાણોનું કર્ષણ કરતા કરતા બાળકને પીવડાવતા પીવડાવતા એના પ્રાણને ખેંચી લે અને બાળકોને મારતી મારતી પૂતના ગોકુલમાં પ્રવેશ કરે છે. નંદાલયનો મોટો દરવાજો જોયો, એમ થયું કે અહીંયા પણ સમાચાર એને મળ્યા કે આ નંદ બાબાના ઘરે પણ લાલનનો જન્મ થયો, અને થયું કે લાવ આને પણ મારી નાખો. અને જ્યાં દ્વાર ખોલીને પ્રવેશ કરે છે, ચોકમાં યશોદાજીની ગોદમાં લાલન છે, અને ખબર પડી કે પૂતના આવી રહી છે, એટલે પ્રભુએ નેત્રો બંધ કરી દીધા, આંખો બંધ કરી દીધી, દ્રષ્ટિના અનેક અનેક કારણો બતાવ્યા. મહાપ્રભુજી કારણ બતાવ્યું કે પ્રભુ દ્રષ્ટિ, અનેક આચાર્યો અનેક વિચારકોનો ઘણા બધા રીઝન કારણો આપ્યા. પ્રભુએ નેત્રો કેમ બંધ કર્યા, પૂતનાને દ્રષ્ટિ કેમ ન આપી? પહેલું કારણ એ બતાવ્યું કે પૂતના અવિદ્યા છે, મૂર્તિમંત અવિદ્યાનું રૂપ છે. મહાપ્રભુજી કહે છે પૂતના અવિદ્યા, અને પંચ પર્વ અવિદ્યા છે પૂતના. એના 5 પર્વ છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ, આ પંચ પર્વ છે અવિદ્યા. એટલે ભગવાન ધેનુકાસુરને મારશે તો ધેનુકાસુર નહીં મારે, એ ધેનુકાસુર દેહાધ્યાસનું મૂર્તિમંત રૂપ છે. અને ભગવાન ધેનુકાસુર મારશે એટલે જેટલા વ્રજવાસીઓ હશે એમની ભીતર રહેલો દેહાધ્યાસ મરી જશે. જો પ્રભુ 3 કાર્ય કરશે: એક દેવોનું દમન, અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ. આ 3 કાર્ય ભગવાન કરશે. એટલે શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથજી. કારણ કે જયારે દેવતાઓને દેવતા પદ આપ્યું તો પોતાને ઈશ્વર માનવા લાગે, અને ભગવાન એમનું દમન કરી એમને યાદ અપાવ્યું કે તમે દેવતા છો, ઈશ્વર નથી. મેં આપેલા પદ છે અને મારી પાસે આપેલી વસ્તુઓથી તમે લોકોને આપો છો. અસુરોના મર્દન કર્યા અને ભક્તોનો નિરોધ કર્યો. નિરોધ એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. દશમસ્કંદની લીલા છે નિરોધ લીલા. એટલે કે ભગવાન ભક્તોના સંસારને ભૂલાવી દે અને પોતાનામાં ચિત્ત પરોવાવી દે. આ લીલાને કહેવાય નિરોધ લીલા, કે બાકી ભગવાન સિવાય બીજું બધું ભૂલાઈ જવાય અને મન ભગવાનમાં જ રહે. અહીંયા આ જુદા જુદા અધ્યાસોને મારી ભગવાન આસુરી વૃત્તિઓને મારે. તો અવિદ્યા પૂતના છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે, અને જો જ્ઞાન અવિદ્યા ઉપર પડે તો ત્યાં જ સમાપ્ત થઈ જાય અવિદ્યા, તો પૂતના વધની લીલા ન થાય. એટલે માં દ્રષ્ટિ ના. એક કારણ એ બતાવ્યું કે આંખો બંધ કરીને ભગવાન વિચારે છે કે મારી માં કેટલી, દેવકી માં, યશોદા માં, રોહિણી માં, અને આપણે દૂધ પીવડાવવા આવી એટલે આ મારી ચોથી માં છે, અને કઈ ગતિ આપતી? યા દ્રષ્ટિ બંધ કરીને એમ વિચાર કરવામાં કોઈ એમ કારણ કે મહાદેવજીને યાદ કરે છે, એમ કહે છે કે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, આ વિષપાન કરવું આપનું કામ છે, આપ આવો ને પીઓ. યા એક કારણ એ બતાવ્યું કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, અને પુષ્ટિ પુરુષોત્તમનો સ્વભાવ એવો હોય કે ગુણનું ગ્રહણ કરે પણ દોષનું દર્શન ન કરે. વિષ લગાવવું એ દોષ છે અને પૈપાન કરાવવું એ ગુણ છે. તારા ગુણનું ગ્રહણ કરીશ પણ તારા દોષનું દર્શન નહીં કરે. એટલા માટે પ્રભુ નેત્રો બંધ કરે. અનેક અનેક કારણો બતાવવામાં આવ્યા, પણ સમજવાની વાત એ છે કે ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી. તમે નાથદ્વારામાં જાઓ તો શ્રીનાથજીની સન્મુખ હજારો લોકો રોજના નીકળી જાય, બધાને શ્રીનાથજીના દર્શન થાય, પણ શ્રીનાથજીએ કોની સામે જોયું? પ્રભુ દર્શન બધાને આપે છે, દ્રષ્ટિ બધાને નથી આપતા. પ્રભુની કૃપા દ્રષ્ટિ બધાને નથી મળતી. અહીંયા પૂતના સુંદરીનું રૂપ લઈને પ્રવેશ કરે છે. યશોદાજીની ગોદમાં લાલન છે ને બાજુમાં આવીને બેસી ગઈ પૂતના. અલક મલકની વાતો કરવા લાગીને યશોદાજીને પણ થયું કે ક્યાંક કોઈ દેશની રાણી લાગે છે. જો ને મારો લાલનનો યશ કેવો ફેલાયો છે, ચારે બાજુ એના બસ એના જ વખાણ અને એની જ પ્રશંસાવા છે, અને દૂર દૂરની રાણીઓ મારા લાલનના દર્શન કરવા આવે છે. અને જ્યાં યશોદાજી સાથે વાત કરી રહી હતી ત્યાં જ યશોદાજીને કઈ ઘરનું કાર્ય યાદ આવ્યું, એટલે લાલનને લીધા અને પૂતનાની ગોદમાં આપી દીધા.
અને કહ્યું કે થોડી વાર મારા લાલાને સાચવશો, હમણાં હું થોડું ઘર કાર્ય કરીને આવું. અને પૂતનાને તો જે મોકો જોઈતો હતો એ મળી ગયો. જો વિચાર કરો, મારવા માટે જેણે લાલનને ગોદમાં લીધા એને પણ ભગવાન માની ગતિ આપે, તો શ્રૃંગાર કરવા માટે તમે ગોદમાં લો તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે. એને તો મારવા માટે ગોદમાં લીધા, કોઈ ઉદ્ધાર થયો. તો આપણે તો ઠાકોરજીને લાલ લડાવવા માટે ગોદમાં લઈ અને ઠાકોરજીને શ્રૃંગાર કરી. પેલાએ તો વિષપાન કરાવીને દૂધ આપ્યું તોય માની ગતિ આપી, અને તમે લોકો તો કેસર ને બદામ ને પિસ્તા મેળવી ચાંદીની કટોરીમાં ભોગ ધરો તો ઠાકોરજી તમારા પર કઈ કૃપા નહીં કરે. પૂતનાના પ્રસંગથી એટલું તો નિશ્ચિત છે કે ભલે અધમ વસ્તુ હતી, પૂતનાનો ભાવ પણ ઉત્તમ નહોતો, પણ એની ક્રિયા માં જેવી હતી, અને ક્રિયા માં જેવી હતી એટલે ભગવાને એને માની ગતિ આપી. ઘણી વાર લોકો પ્રશ્ન કરતા હોય, અમે સેવા તો કરીએ, મહાપ્રભુજીની પ્રણાલિકા પ્રમાણે કરીએ, પણ ભાવ નથી હોતો, તો ઠાકોરજી સેવા અંગીકાર કરતા હશે? અરે તમારો ભાવ ભલે ન હોય, પણ તમારી જે રીત છે ને એ સેવા રીત પ્રીત વ્રજજન કી, તમારી પ્રક્રિયા વ્રજ ભક્તો જેવી છે. એટલે ઠાકોરજી તમારા ભાવને ન જોતા તમારી ક્રિયાને જોઈ વ્રજ ભક્તો જેવી કૃપા તમારા ઉપર કરે. કારણ કે જો પૂતનાને માની ક્રિયા જોઈ માની ગતિ આપતા હોય તો તમારી વ્રજ ભક્તોની ક્રિયા જોઈ તમને વ્રજ ભક્તોની ગતિ નહીં પેટા હોય. ઘણી વાર લોકોને આમ ભાવ થાય ને પછી સેવા પધરાવીશ, આમ ભાવ થાય ને પછી બ્રહ્મ સંબંધ લઈશ, આમ ભાવ ન થયો તો જિંદગી એમને જતી રહેશે. લવ મેરેજ ના થાય તો એરેન્જ મેરેજ કરી દેવા પ્રભુ સાથે. લવ મેરેજમાં શું હોય, પહેલા પ્રેમ કરે ને પછી પરણે. એરેન્જ મેરેજમાં શું હોય, પરણી જાય એટલે પછી ધીમે ધીમે સાથે રહેતા રહેતા પ્રેમ થઈ જાય. એમ ઠાકોરજી સાથે લવ મેરેજ નથી થતું તો એરેન્જ મેરેજ કરી લો. પધરાવો તો ખરા, એને ગોદમાં લો તો ખરા, એને શિંગાર ધરાવ તો ખરા, એને ભોગ ધરો તો ખરા. એ કરતા કરતા એવો પ્રેમ પ્રગટશે કે તમને એમ લાગશે કે તમે વ્રજની ગોપી છો ને એ તમારો કૃષ્ણ છે. આવો ભાવ જન્મ જન્માંતરનો ભાવ પ્રગટ થઈ જશે. અને એટલા માટે ભક્તિ કરવા માટે ભાવ પ્રગટે એની બહુ પ્રતીક્ષા પણ નહીં કરવી. આપણે ઉત્તમ બનીએ પછી જ ઉત્તમ કાંઈ કરીએ એવી પ્રતીક્ષામાં બેઠા રહેશો ને તો તમારા હાથે કોઈ ઉત્તમ કાર્ય જ નહીં થાય. ઉત્તમ વસ્તુ કરવા લાગો, એ કરતા કરતા તમે ઉત્તમ થઈ જશો. પ્રભુ તમને ઉત્તમતાનું દાન કરી દેશે. તમે ક્રિયા કરવા લાગો વ્રજ ભક્તો જેવી, એ કરતા કરતા ઠાકોરજી પ્રસન્ન થઈ તમને વ્રજ ભક્તોના ભાવનું દાન કરી દેશે. આપણે લોજિક કેવા, અમને આવડતી નથી ને સેવા એટલે પધરાવતા નથી, અમને આ પાઠ આવડતો નથી ને એટલે કરતા નથી. કેટલો રોંગ લોજિક છે. એમ કે મને તરતા આવડી જાય તો જ પાણી ન અડું, નહીં તો અડું જ નહીં ને. તો ક્યારે તરતા આવડે? પાણીમાં કૂદે અડે તો જ તરતા શીખે ને. એમ સેવા કરશો તો આવડશે, પાઠ કરશો તો આવડશે, અને જે નથી આવડતો એને 2 વાર વધારે કરો તો જલ્દી આવડી જાય. મૂકી દેશો તો ક્યારે નથી આવડવાનું. એટલે ખોટા લોજિક ના આપો, રોંગ લોજિક ના આપો. આપણા લોજિક ઓલવેઝ ઊંધા હોય છે કે આવડી જાય ને પછી કરીશું. દુનિયામાં ક્યારેય એવું હોતું નથી. કરવાથી આવડતું હોય છે, આવડી જાય પછી કોઈ વસ્તુ કરતા નથી. કરશો તો શીખી જશો. આમાં કોઈ રોકેટ સાયન્સ તો છે નહીં, સરળ જ છે, સહજ જ છે. અને એટલા માટે કરો, અભાવે પણ કરો. મહાપ્રભુજીના શબ્દોને યાદ કરો. ષોડશરોજના ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચ અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. ભક્તિના અભાવમાં, ભક્તિના દ્રોહમાં ભગવાનના શરણમાં જતા. ભલે મન નથી તોય કરો, ભલે અભાવ છે તોય કરો. કરશો ને પ્રભુ પ્રસન્ન થઈને ભાવનું દાન કરશે. એ જ ભાવ એ પુરુષાર્થનું ફળ નથી, કર્મનું ફળ ભાવ નથી. કર્મનું ફળ એ પ્રેમ નથી. કર્મનું ફળ પુણ્ય હોઈ શકે, પાપ હોઈ શકે. ભાવ તો કૃપાનું ફળ છે. અને એટલા માટે કૃપા પ્રાપ્તિ માટે તમારે જેના ઉપર કૃપા કરી ઠાકોરજી એના પગલે ચાલવું પડે. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદ દેવેતરો જના મહાજનો યેન ગતા સપંથા. યક્ષ પ્રશ્ન કરે છે યુધિષ્ઠિરને
કિમ પંથ, પંથ કોને કહેવાય? તો કે મહાજનો યેન ગતસ્સ પંથા, જેના ઉપર મહાજનો ચાલ્યા હોય ને એને જ પંથ કહેવાય. કોના જેવી ભક્તિ કરવી? નારદજીને પૂછો તો ભક્તિ સૂત્રમાં કહેશે યથા વ્રજ ગોપિકાના, જેવી ગોપીજનોએ ભક્તિ કરીને એવી કરવી. અને એ જ ભક્તિ આપણી પુષ્ટિ ભક્તિ. સવારથી સાંજ સુધીનો જે સેવા ક્રમ ગોપીજનોનો જ ક્રમ છે. તો પૂતના ક્રિયામાં જેવી કરે છે અને ભાવ અભાવ. એમ કહ્યું કે બલિરાજાની બહેન હતી, જયારે વામન ભગવાન આવ્યા ને એમને જોઈને એમ થયું કે આના જેવો બાળક હોય અને એની માં હોવ તો એને સ્તનપાન કરાવવાનો કેવો આનંદ આવે. વિરાટ બન્યા, બધું જ લઈ લીધું બલિરાજાનું, તો આવ્યો દ્વેષ, આને તો મારી નાખવો જોઈએ. બંને ભાવ આવ્યા, બાળકનો ભાવ આવ્યો અને મારી નાખવાનો ભાવ આવ્યો. એ જ પૂતના બનીને આવી અને એટલે જ એને સ્તનપાન પણ કરાવ્યું ને મારી નાખવાનો ભાવ પણ આવ્યો. અને ભગવાને એનો મનોરથ પૂર્ણ કર્યો. અભાવે ને કુભાવે કરનારી પૂતનાને પણ જો માની ગતિ મળતી હોય તો વૈષ્ણવ કદાચ એનું મન સેવામાં નથી. તમે જોબ પર જાઓ, કામ કરતા હો, ઘણી વાર મન નથી હોતું અને કામ કરો મન વગર, છતાંય મહિનાના એન્ડમાં પગાર મળે કે નહીં? કે બોસ એમ કે દિવસે તારું મન નહોતું. કર્મના સિદ્ધાંતોમાં મનના વિચારોનું ફળ નથી. તમે કરો એનું ફળ છે, મનના વિચારોનું છે. તમારા હાથે જે થયું એ જ કર્મ બને છે. એટલા માટે અભાવે પણ કરો. ભાવ જાગવાની ને ઉત્તમ બનવાની આશા રાખશો ને કે હું શ્રેષ્ઠ બનું ને ઉત્તમ બનું, હું ભગવાનને લાયક બનું, પછી ભગવાનની ભક્તિ કરું, તો એ લાયક બનવામાં જિંદગી પૂરી થઈ જશે. પણ કરવા લાગશો તો ઠાકોરજી પોતાને લાયક બનાવી ચોક્કસ દેશે. એટલે ટાળવું નહીં, કરવા લાગો. અહીંયા પૂતના મોકો મળ્યો છે, પ્રભુને ગોદમાં લીધા, સ્તનપાન કરવા લાગી અને ભગવાન પ્રાણોના કર્ષણ કરવા લાગી. સ્તનપાન કરતા કરતા જેટલા પ્રાણો, એટલે કે પૂતનાની અંદર વ્રજવાસીઓના બાળકોના પણ પ્રાણ હતા. એટલે પ્રાણય એ બહુવચન શબ્દ આવ્યો અને ભગવાને કર્ષણ કરે. સામુંચ મુંચિતિ પ્રભાસિની, છોડ છોડ કરીને પૂતના પુકાર કરવા લાગી, તડપવા લાગી, પોતાના મૂળ સ્વરૂપમાં આવીને વિકરાળ બની અને 6 કોસ લાંબી થઈને પૂતના પડી. બધા વૃક્ષો પડ્યા, જોરથી અવાજ આવ્યો, માનો પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી અને પડીને ચિતા જાણે વૃક્ષો એના પર પડ્યા. દોડતા બધા વ્રજવાસીઓ આવ્યા. યશોદા પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા વાળા છે ને, એટલે ઘૂંટણીએ ચાલતા 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 લાલન એકવાર ગાય પાસે પહોંચી ગયા અને ગાય બેઠી હતી તો એના શિંગડાને પકડી લીધા અને જ્યાં શિંગડાને પકડ્યા ને ગાય ઊભી થઈ ગઈ. લાલન આમ લટકી રહ્યા છે ગાયના મુખ ઉપર અને ગાયને યાદ આવ્યું, રોજ યશોદાજી પલ્લું ઝુલાવે, ઠાકોરજી આજે મને સુખ આપવા માટે પધાર્યા, એટલે મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરીને જાણે પલ્લું ઝુલાવતી હોય એવું સુખ ઠાકોરજીનું છે. પ્રભુ તો સકલ જીવોના મનોરથોને પૂર્ણ કરે છે. અને હવે થોડા મોટા થયા, સરખે સરખા સખાઓ મળ્યા, હવે તો રોજ ફરિયાદો આવવા લાગી. ઉરાના લઈને આવે છે ગોપીઓ, ફરિયાદો લઈને આવે છે. અરે યશોદા, જો તારા લાલનને સમજાવ. સપ્તવિધા બાલ લીલાઓ 7 પ્રકારની મહાપ્રભુજી સમજાવી છે. અને પુરાના લઈને આવે, આ તારા લાલનને સમજાવો. કેવા કેવા ખેલ કરે છે. વત્સાન મુંચન ક્વચિત સમય એકલો સંજાત હાથ. જોને સવારે સવારે આવીને મારો વાછરડાને છોડી ગયો અને બધું દૂધ પી ગયો ગાયનું. હવે ધોઈએ શું ને વેચીએ શું? યશોદાજી કહે, મારા લાલાને જે કર્યું બરાબર છે. ગાયના દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો જ છે. અને પાછા એ તો ઠીક, એનો વાંધો નહીં, પણ ચોરી કરતા શીખી ગયો છે તારો લાલન. અમારા ઘરમાં આવીને દહીં દૂધ માખણની ચોરી કરે છે. યશોદા કે શું વાત કરો, અમારા ભંડારના ભંડાર ભર્યા, તમારા ઘરે શા માટે ચોરી કરે? અને ચોરી કરે તો છીકા પર લટકાવો. અરે એ પણ લટકાવીને જોઈ લીધું, એકની પર બીજો અને બીજાને ઉપર ત્રીજો ચડે અને સરોવરમાંથી કમળની નાળ તોડીને લાવે અને નાળ તોડીને લાવે ને નાખે દૂધના મટકીમાં અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય. એવા તો આને ઉપાયો આવડે છે. અને આનાથી બચાવવું કઈ રીતે? એક નવી વહુ પરણીને આવેલી, એટલે સાસુ જળ ભરવા જતી હતી, એટલે કહીને કહી, જો બેટા, એક નાનકડું બાળક વ્રજમાં ફરે છે, એવું સુંદર છે, પણ જરાય મોહાતી નહીં. હું જળ ભરવા જાઉં છું ને મારા ગયા પછી જો એ આવે, દરવાજો ખટખટાવે અને તારી પાસે કંઈક માંગે તો આપતી નહીં તો બધું લઈ જશે. તો પેલી તો ડરી ગઈ, એવો ચોર છે. હા,
તો શું કરું? લે આ દોરડું એને બાંધી રાખ્યા થાંભલા જોડે, હું આવીને સમજી લઈશ. પેલી તો નવી નવી પરણીને આવેલી એટલે ગભરાવા લાગી ક્યાંક મારા ઘરે ચોર ના આવી જાય. અને જ્યાં સાસુ જળ ભરવા ગઈ એટલામાં દરવાજો ખટખટ્યો ને દ્વાર ખોલ્યો ને જેવું વર્ણન સાસુએ કર્યું હતું એવું ને એવું આબેહૂબ વર્ણન ને એ જ બાળક સામ. પૂછ્યું તું કોણ છે? અરે મને નથી ઓળખતી, હું કૃષ્ણ છું. અચ્છા, તારા માટે તમારા સાસુ મને બધું સમજાવી ગયા છે. અચ્છા, શું સમજાવી ગયા છે? તું છે ને ચોર છું. અચ્છા, આવું કઈ ગયા? બધાના ઘરેથી માખણની ચોરી કરે છે. અચ્છા, તો બીજું શું કહી ગયા? કહી ગયા છે કે આવે ને તને થાંભલા જોડે બાંધી દે. અચ્છા, ચાલ તો હું ઉભો રહી જાઉં, તું મને બાંધી દે. તારા જે સાસુ કહી ગયા તારે કરવું જ જોઈએ. અને થાંભલા પાસે પ્રભુ આવીને ઉભા રહી ગયા અને હાથ આમ પોળા રાખે અને પેલી આમ બાંધવા જાય, હાથ પોળા પાછા અંદર લઈ લે એટલે બધું પડી જાય.